હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વિલોગમાં, મુંબઈ ટ્રીપમાં. તો ચાલો, તો આપણે જો મસ્ત સવારમાં રેડી થઈને નીકળી ગયા હતા બહાર જવા માટે. તો સૌથી પહેલાં આપણે નીકળ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ, મુંબઈમાં જોરદાર એવો વરસાદ છે. આખો દિવસ ચાલુ જ રહેશે. આજની રાત તો બહુ સારો એવો વરસાદ હતો. હવે મોર્નિંગમાં થોડોક ઓછો થયો છે, તો કીધું ચાલો આપણે બહાર નીકળીએ અને મુંબઈમાં ફરીએ. જો આ છે અંડર વોટર બ્રિજ છે. જો આખો જો બહુ સરસ એવો અંડર વોટર બ્રિજ હતો. અને ત્યાંથી આપણે જતા હતા. જો આ બધા એના મુંબઈના રસ્તા જોઈ લ્યો. જેને ના જોયા હોય એ લોકો જોઈ લ્યો બધાય. બહુ સારું એવું છે. ફોરેન ટાઈપ જ બધા છે રોડ્સ. તો જો હવે આપણે અંડર વોટર છે ત્યાંથી આખું આપણે અંદરથી જોવા જઈએ છીએ. એકદમ જોરદાર એવો ત્યાંની વ્યૂ આવે છે. જોઈ લો. અંદર તો કંઈ ખબર જ ન પડે, અંધારા ટાઈપ જ હોય. બહાર નીકળ્યા તો પાછો વરસાદ જો છે ને, એકદમ ગ્રીનરી છે. તો મુંબઈમાં મજા જ આવે છે. તમે લોકો ક્યાં ક્યાં ફરવા ગયા જરાક મને કોમેન્ટ તો કરજો. જો પછી આપણે ત્યાંથી આવી ગયા હતા ફિનિક્સ મોલમાં. ચાલો, તો આપણે તમને મુંબઈનો મોલ દેખાડી દઈએ. જે લોકોએ ના જોયો હોય જે લોકોએ જોયો હોય એને તો કાંઈ પ્રોબ્લેમ જ નથી. જો અંદર એન્ટ્રન્સ થતાં જ જો એટલું મસ્ત એવું ઝુમ્મર ને એ બધું છે. આપણે અંદર મોલમાં એન્ટર થાય ને એ પછી પણ અંદર નાના 2-3 ટાઈપના મોલ છે. આખું છે તો ફિનિક્સ મોલ માર્કેટ જ. જો આપણે અંદર સ્કેચર્સ છે, અલગ નવી બહુ બધી બ્રાન્ડ્સ છે, જેના અમુકમાં તો મેં નામે નથી સાંભળ્યા. જો આ થિયોબ્રામાં, આ તો અમારે જામનગરમાં પણ છે જ. થિયોબ્રામાની બ્રાઉની ને બધું બહુ સારું આવે છે. આ છે પાસવો. જો ચાલો, તો આપણે આગળ જોઈએ કે બીજું શું આપણે છે મોલમાં. મસ્ત બધી અલગ બ્રાન્ડ્સ છે. ચાલો, તો જો આપણે બધાય સેકન્ડ ફ્લોર ઉપર જઈએ છીએ. બધાય આવી ગયા છે. ઉપર જતા જ પેન્ટાલુન્સ આવી ગઈ ઉપર. મસ્ત એવો મોલ છે, જોઈ લો. ચાલો, તો જો હું પણ આવી ગયું છું મોલમાં. જોઈ લો, મને પણ જોઈ લો. આજનો લુક છે અમારો. કેવો છે આજનો લુક એ મને કમેન્ટ કરશો તમે બધાય જરા. તો જો આ લોકો આપણી વેઇટ કરતા હતા, તો આપણે આવી ગયા. અને પછી આપણે ગો કલર્સમાં આવી ગયા. ગો કલર્સમાંથી થોડીક શોપિંગ કરવાની હતી. તો જો અંકિતા ભાભી કરી લીધી છે અને બિલિંગ થાય છે. જો આપણી શોપિંગ થઈ ગઈ ગો કલરમાંથી. અને પછી આપણે ચિલ્ડ્રન્સ માટે આવી ગયા હતા. એ લોકોનું પણ બહુ સારું એવું કલેક્શન હતું. જો ત્યાં પણ અત્યારે ઓફર ચાલતું હતું. જો આ કોટ સેટ બહુ સરસ છે. પાસવો માટે આપણે આ લીધો. અને વિહાને જો આ બીજો એક ટ્રાય કર્યો તો મસ્ત જોક્સ કરતો હતો કે હું કેવો લાગુ છું. ચાલો, તો હવે આપણે પાસવો વિહાનની પણ શોપિંગ કરી લીધી છે. જે થોડી ઘણી કરવાની હતી એ. ત્યાંથી પણ આપણે બહાર નીકળી ગયા હતા. તો ત્યાંથી આપણે આવી ગયા હતા લંચ માટે. ત્યાંથી આપણે આવી ગયા હતા બનેનો લીફ. ત્યાંના ફેમસ જોરદાર ઢોસા આવે છે. તો આપણું કોઈ ટ્રાય કર્યા હોય ત્યારે અહીંયા જો ત્યાંનું એમ્બિયન્સ બહુ સારું એવું હતું. આખું સાઉથની થીમ ઉપર કરેલું હતું. જો આપણે જો છે ને, એકદમ અંદર બહુ સારું એવું છે. ઇન્ટિરિયર ને બધું જોઈ લ્યો છે ને. સાઉથ ટાઈપ જ બનાવેલું છે. આ છે એનું મેનુ કાર્ડ. ચાલો, તો આપણે હવે એનો ઓર્ડર આપી દઈએ. અને ઓર્ડર આપ્યો આપણે. પછી સૌથી પહેલાં તો આ 2 જાતની ચટણી મૂકી ગયા હતા. અને ત્યાર પછી આવી ગઈ હતી ફિલ્ટર કોફીને હંમેશા છે ને આવી રીતે શિપ આવી રીતે કરવાની હોય, પછી જે પીવાની હોય. સ્પેશિયલ છે આ સાઉથની ફેમસ ફિલ્ટર કોફી. અને પછી આપણો આવી ગયા હતા ઢોસો. ત્યાંનો અને ફેમસ ઢોસો છે આ.
ઓપન ઢોસો કહેવાય. એનો મસાલો પણ કંઈક આમ અલગ જ આવે, બહુ સારો એવો ટેસ્ટ હતો એનો પણ. એ ઓપન ઢોસો હતો અને આ છે એ જ ઢોસો છે પણ આ પેક્ડ છે. આપણે બે જાતના અલગ અલગ ટ્રાય કર્યા હતા, બહુ સારો હતો. અને પછી આ નોર્મલ મસાલા ઢોસા પણ આપણે મગાવી લીધો હતો. તો જો કોઈને જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાતો અમારી સાથે લંચ લેવા માટે. અને પછી આપણે લંચ લઈ અને આપણે આગળ નીકળી ગયા હતા. જો આપણે આવી ગયા હતા. જો અહીંયા છે મસ્ત એવું પ્લે એરિયા છે, ટાઈમ ઝોન કરીને. બધી અલગ અલગ ગેમ્સ છે, ચિલ્ડ્રન્સ માટે, મોટા માટે, બહુ બધી અલગ અલગ ગેમ્સ છે. જો છે ને આખું ટાઈમ ઝોન કરીને ગેમ ઝોન જ છે આખું. તો ત્યાં મસ્ત મસ્ત બધી ગેમ હતી, જોઈ લો. અહીંયા લોકો છોકરાઓ બધાય મસ્ત રમે છે. જો ત્યાંથી આપણે આવી ગયા હતા મેડ ઓવર ડોનટ્સમાં. તો જો ત્યાં મસ્ત બલૂન રાખેલા હતા, એના નામ છાપેલા પ્રિન્ટ કરીને. અને અહીંયા પાસવાભાઈ ઓર્ડર દેતા હતા એમના ડોનટ્સનો. તો આપણે ઓર્ડર દઈ દીધો અને ત્યાં આપણે જો લોકો લાઈવ બનાવતા હતા ડોનટ્સ. જો ચોકલેટ્સમાં ડીપ કરી અને મસ્ત લાઈવ ડોનટ્સ બનાવતા હતા. જો છે ને એકદમ મસ્ત. ત્યાં જો ચીઝવાળા તો ડોનટ્સ રેડી જ હતા અને આ બીજા જેમ્સવાળા કંઈક બનાવતા હતા ડોનટ્સ. જો મસ્ત ફ્રેશી ટોપેડ. જો આ બહુ મસ્ત મસ્ત ડોનટ્સ અહીંયા બનેલા રેડી હતા. કોઈને ખાવા હોય તો આવી જાજો. જો આપણું ડોનટ્સ આવી ગયું હતું. હતું ચોકલેટ ક્રંચ ડોનટ્સ, એકદમ લાઈવ ગરમા ગરમ મસ્ત હતું. જો છોકરાઓને તો મસ્ત મજા જ આવે. પછી આપણે વિહાનભાઈને બીજું ખાવું હતું તો એને કિટકેટવાળું ખાવું હતું, તો આપણે એના માટે કિટકેટવાળું મગાવી લીધું હતું. તો મસ્ત બધી છોકરાઓ એન્જોય કરતા હતા. અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા. જો હું તમને કહેતી હતી ને અલગ અલગ 2-3 મોલ્સ છે એક મોલની અંદર, તો આપણે તો એક જ જગ્યાએ ગયા હતા, બધે તો પહોંચી ના શકીએ. અને પછી આપણે ત્યાંથી આવી ગયા હતા માઉન્ટ મેરી ચર્ચમાં. આ ચર્ચ કેવું સરસ દેખાય છે બહારથી, બહુ જોરદાર એવો લુક આવતો હતો ચર્ચનો. ને જો આ બહાર એવી થોડીક નાની નાની એવી શોપ હતી, ત્યાં કેન્ડલ્સ ને એ બધું મળતું હતું. અને આપણે અંદર જાય એ પહેલાં આપણે આવી ગયા હતા ચા પીવા માટે. જો ગુજરાતીને સાંજ પડે 5 વાગી ગયા, 4 કે 5 એટલે ચા જોઈએ. ચા પણ મસ્ત બનાવી હતી ભાઈએ, સાયકલ ઉપર બનાવતા હતા પણ બહુ મસ્ત ચા બનાવી હતી એમ કહેતા હતા. હું તો પીતી નથી, એ લોકોએ પીધી હતી. ચાલો તો હવે આપણે અહીંયાથી અંદર જઈએ માઉન્ટ મેરી ચર્ચમાં. આપણે આ નાનો ગેટ છે ત્યાંથી ગયા હતા અને ચર્ચની એક્ઝેક્ટ સામે મોટો પણ ગેટ છે. જો એનું આમ કામ બહુ સારું એવું કરેલું હતું, એનો લુક બહુ સારો આવતો હતો, જોઈ લ્યો છે ને. ચાલો તો બધા જતા હતા અને જો ત્યાં એકદમ પક્ષી બહુ બધા હતા, કાગડા, અનહદ કાગડા હતા એમ. જો છે ને. ચાલો તો હવે હું પણ આવી જાઉં છું, જોઈ લો. આ મારી પાછળ છે ને એક્ઝેક્ટ બહુ મસ્ત લુક આવતો હતો. તો જો અહીંયા સ્મિથ મોબાઈલમાં જતા, એઝ ઓલવેઝ તમે જોતા જોઈએ છો એને કોલ્સ ચાલુ જોઈ. જો ચાલો તો બધાય મસ્ત દર્શન કરી લ્યો મેરીના, ગોડ મેરી. જો ત્યાંથી આ અંદર આખું મસ્ત એવું બનાવેલું છે ચર્ચ. અમુક મૂવીમાં પણ આવેલું છે આ ચર્ચ. તો ત્યાં બધા બેઠા હતા અને એની પ્રે કરતા હતા. અહીંયા નાની એવી માર્કેટ હતી, તો કીધું ચાલો
આપણે માર્કેટમાં ચક્કર મારી જઈએ, ત્યાં ના માર્કેટ હોય અને આપણે ચક્કર ના મારી એવું તો બને જ નહીં. જો મસ્ત અલગ અલગ વસ્તુઓ મળતી હતી, બધા એમના ગોડ્સ ને બધી મૂર્તિ ને બધું હતું. જો અહીંયા મસ્ત કિચન ને બ્રેસલેટ ને એ બધું હતું. જો એની એક્ઝેક્ટ સામે આ બીજું પણ નાનું એવું ચર્ચ હતું, ત્યાં બધાય આપણે દર્શન કરવા જતા હતા. જો છે ને મસ્ત, એનો પણ બહુ મસ્ત લુક એવો આવતો હતો. અને પછી આપણે દર્શન કરી અને નીકળી ગયા હતા ત્યાંથી. તો આપણે રસ્તામાં ઊભા રહી ગયા હતા. જો અહીંયા મસ્ત મજાના ફ્રૂટ્સ ખાવા, આ સ્ટાર ફ્રૂટ હતું અને જો આપણે મંગાવી લીધું હતું. જો કેરી, કોને જોઈને પાણી આવી ગયું, કેરીને જોઈને આ મસ્ત પાણી આવી ગયું. જો આ સ્ટાર ફ્રૂટ કટ કરીને એમાં મસ્ત મસાલો નાખી અને આપણને આપી દીધું હતું, મેંગો એન્ડ સ્ટાર ફ્રૂટ્સ. આપણે મસ્ત એની મજા માણી લીધી અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા. આપણે જતા હતા શાહરુખ ખાનના બંગલો જોવા માટે. તો બધાએ ત્યાં બાજુમાં જતા તો કીધું ચાલો આપણે વોકિંગ કરીને વચ્ચે આ જો બીચ, જુહુ બીચની સામે એક્ઝેક્ટ એનો શાહરુખ ખાનનો બંગલો છે. તો જો અહીંયાથી વ્યૂ કેવો જોરદાર આવે છે ને. અને આજે સન્ડે હતો તો ત્યાંનો ટ્રાફિક જોઈ લો તમે. શાહરુખ ખાન તો ત્યાં અત્યારે રહેતો નથી, એનું કંઈક બંગલો છે એમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. જોઈ લો આ રહ્યો એનો બંગલો મન્નત છે ને, એક્ઝેક્ટ એની સામે આ મસ્ત એવો જો જુહુ બીચ. જોઈ લો ત્યાંનું પબ્લિક જોવો કેટલું છે. અને મસ્ત આમ વેવ આવતી હતી, એકદમ ઠંડો ઠંડો પવન આવતો હતો. તો પછી આપણને શું જોઈ મજા જ આવી જાય ને. જોઈએ અને કાગડા જવો, ત્યાં પણ કાગડા જ ઉડતા હતા. હજી જો આગળ હું તમને બતાવું, એકદમ જોરદાર લુક આવતો હતો, કાગડા એટલા હતા એમ. અને જો અહીંયા વચ્ચે વચ્ચે તમને જે દેખાય છે ને, એ ત્યાં એક નવો બ્રિજ બને છે. એના માટે ત્યાં એના શું કહેવાય કંઈક ઊભું કરેલું છે, એને શું કહેવાય તો મને બહુ યાદ નથી આવતું હવે. જો છે ને બહુ બધા કાગડાસ છે ને. તો જો અહીંયા જુહુ બીચનો વ્યૂ એકદમ જોરદાર એવો હતો. આપણે મસ્ત ત્યાં એન્જોય કર્યું અને ત્યાં આપણને એન્જોય કરતાં કરતાં જો સાંજ પડી ગઈ. અને સાંજનું ટ્રાફિક જોઈ લો તમે કેટલું છે. મસ્ત એકદમ લાઇટિંગ ને ચાલુ થઈ ગયું હતું અને દરિયો જો આમ જન્નત જેવું લાગે છે ને. મુંબઈ એટલે અમચી મુંબઈ એવી રીતે કહેતા હોય ત્યાં બધાય. અને ત્યાંથી પછી આપણે નીકળી ગયા હતા. તો જો અહીંયા એરોપ્લેન આવી ગયું હતું, કોઈને બેસવું હોય તો આવી જાજો બધાય. અને આપણે ત્યાંથી ફાઇનલી નીકળી ગયા હતા. જો અહીંયા મસ્ત એવા મોટા મોટા શોરૂમ હતા. જો અહીંયા કુમારી કરીને હતું જ્વેલરીનો. અને અહીંયા જે આ બીજો છે સ્ટુડિયો, એ આખું ટ્રેડિશનલ વેરનું હતું. અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા અને આપણે જતા હતા લિંકિંગ રોડની માર્કેટે. તો જો ત્યાં આપણે પહોંચી ગયા હતા અને સૌથી પહેલાં આપણે ફૂટવેર કલેક્શનમાં આવી ગયા હતા. જો તો કેટલા ફૂટવેર છે જોઈ લો તમે, એકથી એક બહુ સરસ એવા હતા. બોયઝ માટેના શૂઝ ને ચપ્પલ ને લેડીઝ માટે પણ ચપ્પલ ને સેન્ડલ્સ ને શૂઝ, હીલ્સ, બહુ બધી વસ્તુ હતી. જોઈ લો તમે અહીંયાનું કલેક્શન જો બહુ સારું એવું હતું, ન્યૂ જ કલેક્શન હતું. અને આપણે ક્રોક્સ લેવાના હતા તો ક્રોક્સ લેવા આવી ગયા હતા. જો મસ્ત અલગ અલગ જાતના ક્રોક્સ છે ત્યાં. જો છે ને બહુ સારા સારા એવા ક્રોક્સ હતા. તો આપણે ચાલો ટ્રાય કરી લઈએ. જો સ્મિતે ટ્રાય કર્યા હતા એક ક્રોક્સ ને પછી બીજા જોતા હતા. જો આ ફ્લિપ ફ્લોપ પણ બહુ સારા સારા એવા હતા. અહીંયા બધી ફર્સ્ટ કોપી હોય છે જો છે ને. તો આપણે તો એ કંઈ લેવાનું હતું ને, આપણે ક્રોક્સ લેવાના હતા. તો આપણે ક્રોક્સ જોતા હતા. પછી આપણે આવી ગયા હતા શૂઝ ડિપાર્ટમેન્ટમાં. તો જોઈ લો શૂઝનું કલેક્શન જોઈ લો તમે એકવાર, કેટલા શૂઝ છે. આટલી નાની એવી શોપમાં કેટલા શૂઝ રાખ્યા હતા એમ. પછી જો ત્યાં બધા મસ્ત શર્ટ આવી ગયા હતા, લેડીઝના શર્ટ્સ છે બહુ બધા. અહીંયા આ જો નાઇટ વેર હતા, જો કેવા સરસ સરસ છે. પછી અહીંયા શર્ટ ને બધું, ટીઝ હતી આ બધી. બધા એવી રીતના હાથમાં લઈને જ ઊભા હોય છે, અને જે જોતું હોય ત્યાંથી લઈ લઈએ એમ. જો આ રૂમાલ ને બધું હતું.
ચાલો તો ત્યાંથી આપણે આગળ જઈ માર્કેટમાં અંદર. તો આ જો આખી શોર્ટ્સ ને હેરમ ને એ બધું હતું. અહીંયા મસ્ત અલગ અલગ જાતના ગોગલ્સ ને એ ટાઈપનું હતું. જો થોડીક ઝાઝી ભીડ હતી, બહુ ઝાઝી નથી પણ થોડીક ઝાઝી એવી હતી, કેમ કે સન્ડે હતો તો માર્કેટમાં થોડીક તો ભીડ રહેવાની જ છે. તો જો આ બધા વન પીસ ને ટોપ, ક્રોપ ટોપ જોઈ લ્યો, સરસ સરસ હતા. જો આ ટી શર્ટ તો 200માં જ હતા. આના તો પ્રાઇસ ખબર નથી મને, અહીંયા આગળ લખેલો હતો એટલે એની ખબર છે. જો મસ્ત સારા સારા એવા ટી શર્ટ ને ટોપ્સ હતા. જો કોઈને લેવું હોય તો કમેન્ટ કરી દેજો, તો આપણે લઈ આવશું તમારા માટે મુંબઈથી, હે ને. ચાલો તો હવે આપણે એ શોપમાંથી બીજે આવી ગયા. તો આપણે ત્યાં જોતા હતા ને, તો ત્યાંથી આગળ ગયા ને તો એક ભાઈ કે જેન્ટ્સના લેવાના જ, તો કીધું કે હા. તો ત્યાંથી અમને અંદર કરીને આખી એસી બજાર હતી, તો ત્યાં લઈ ગયા. જો આખી એસી બજાર છે, તો ત્યાં આપણે સ્મિત માટે ક્લોથ્સ લેવાના હતા. તો આપણે ત્યાં જોતા હતા ટી શર્ટ્સ ને બધું. હવે આપણે અહીંયાથી શોપિંગ કરી લઈએ. ચાલો, મુંબઈ આવી અને સ્ટ્રીટ શોપિંગ ના કરી એવું તો બને જ નહીં ને. જો આ ભાઈ ટી શર્ટ બતાવતા હતા અલગ અલગ. આપણે થોડી ઘણી શોપિંગ કરી લીધી હતી અને પછી 10 સાડા 10 જેવું થઈ ગયા હતા. નહીં, 11 જેવું વાગી ગયું હશે, એટલે માર્કેટ થતી હતી ક્લોઝ. તો કીધું હાલો આપણે કાલ પરમ દિવસે પાછા આવશું. અને પછી આપણે ત્યાંથી આવી ગયા હતા મેકડીમાં ડિનર માટે. તો જો બહુ કાંઈ ટ્રાફિક હતું નહીં અત્યારે, તો 11 સાડા 11 જેવું થઈ ગયું હતું, એટલે કાંઈ કોઈ ટ્રાફિક હતું નહીં. મેં થોડાક જણા આવ્યા હતા, બાકીનું પાર્સલ લેવાનું હતું. તો કીધું ચાલો આપણે અહીંયા મસ્ત ગરમા ગરમ જ ખાઈ લઈ. તો આપણા જો બર્ગર્સ આવી ગયા હતા. જો મેક સ્પાઈસી બર્ગર, જો તો મસ્ત એવું આવી ગયું હતું. અને આપણી ફ્રાઈઝ ને એ પણ આપણે મંગાવી લીધું હતું, તો એ પણ આવી ગયું હતું. ચાલો તો ડિનર કરી લઈએ. અને જો આજનો વિલોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.